નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરવાણા રોડ છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી બિસ્માર હાલતમાં, વાહન ચાલકોની અને વાહનની હાલત કફોડી। ખેતરમાં કામ કરવા જતા ખેડૂત, ખેતમજૂર, મહિલા પુરુષને શરીરમાં જુદા જુદા ભાગમાં દુખાવ થતા હોવાની રાવ ઉઠવા પામી। લખતર તાલુકાના વણા ગામ જતા રોડ લખતરથી વણા સુધી છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી બિસ્માર હાલતમાં છે। દિવસે ને દિવસે આ રોડ અતિ બિસ્માર થઈ રહ્યો છે। આ રોડ લખતર વણા પાર્ટી સુરનગરને જોડતો રોડ છે। આ રોડ ઉપર 24 કલાક વાહનોની અવરજવર રહે છે। સાથે લખતર ગામના ખેડૂત અને વણા ગામના ખેડૂતના ખેતર આ રોડ ઉપર આવેલા છે। આથી ખેડૂત પોતાના સાધનને ખેતરમાં સતત અવરજવર કરી રહ્યા છે। સાથે ખેડૂત પોતાના ખેતરમાં પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં ખેતર મજૂર મહિલા પુરુષને કામે લઈ જતા હોય છે, ત્યારે વાહન ચાલક ખેડૂત ખેતમજૂરની હાલત કફોડી થઈ જાય છે। વાહનને નુકસાન થવા સાથે રોડ ઉપર પડેલા ખાડાના કારણે ખેડૂત ખેતમજૂર સહિત વાહન ચાલકોને શરીરના જુદા જુદા ભાગના થઈ ગયા હોવાનું પણ ખેડૂત અને ખેતમજૂરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ખાડાના કારણે કોઈના ઘરનું સભ્ય છીનવાઈ જાય, કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં આ રોડ રિસર્ફેસ અથવા ખાડા પૂરવા ખેડૂતો અને ખેતમજૂરો દ્વારા માંગ કરવામાં આવી છે। હું લખતર વણા રોડ ઉપર મારા ખેતર આવેલા છે। આ રોડ બિસ્માર હોવાના કારણે અવારનવાર એક્સિડન્ટ થવાના ભય રહે છે અને ઠેઠ સુધીનો રોડ બગડી ગયો છે। ખાડા ખડિયા અને કોઈ વાહન ચાલકને ધ્યાન રાખવું પડે એવું છે। અજાણ્યા વાહનવાળા રહે એમને ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે રોડમાં એમને ખબર ન હોય કાંઈ ક્યાં શું રસ્તા ઉપર પ્રોબ્લેમ છે એ, અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ ચાલુ જ રહે છે, બાઇક ને બધું। તો હવે સરકાર આગળ શું માંગણી છે તમારી? અમારે બીજું કંઈ જોતું નથી, આ રોડ અમને નવેસર બનાવી આપે એટલે અમારે અહીંયા આગળ ખેતીવાળાને કોઈ પ્રોબ્લેમ ન રહે। અવારનવાર ટ્રેક્ટર લઈ જવાનું, વધારે વાહનમાં ટ્રેક્ટરને અમારે અવર જવર બહુ રહેશે।